અમદાવાદના ધારાસભ્યની રજૂઆતથી ખારીકટ કેનાલની કામગીરી બંધ કરવામાં આવી છે। પૂર્વ વિસ્તારમાં સૌથી મોટી ખારીકટ કેનાલનું કામ અટકી પડ્યું છે। ખેડૂતોને ધ્યાને રાખીને ધારાસભ્યએ પાણી છોડવાની કરી હતી રજૂઆત। સિંચાઈ વિભાગે પાણી છોડતા કામગીરી અટકાવી પડી। રબારી કોલોની પાસે 50 મીટરનું કામ જ બાકી હતું। કામ પૂર્ણ થવાના આરે હોવા છતાં કામગીરી અટકાવી પડી છે। હવે એક સપ્તાહનું કામ પૂર્ણ થતાં 3 મહિના લાગી શકે છે। કામગીરી દરમિયાન પણ પાણી કેમ છોડાયું તે એક સૌથી મોટો પ્રશ્ન છે। થોડુંક જ કામ બાકી રહ્યું હતું, હવે તેને મહિનાઓ લાગી જશે। એક મનસ્વી નિર્ણયના કારણે અમદાવાદના પૂર્વ વિસ્તારના શહેરીજનોને પરેશાન થવાનો વારો આવ્યો છે। આ વાત છે પૂર્વ વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલ, જે સૌથી મોટો પ્રોજેક્ટ એ ખારીકટ કેનાલનો 1200 કરોડનો કે જે કેનાલને પૂરીને ઉપર રોડ બનાવવાની કામગીરી છે એ ફેઝ 1ની ચાલી રહી છે અને ત્યાં એ ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલની એક ખેડૂતોને પાણી પહોંચાડવાની રજૂઆતના કારણે સિંચાઈ વિભાગે સંકલન કર્યા વગર કેનાલમાં પાણી છોડ્યું અને કેનાલમાં કામ બંધ રહ્યું, જેના કારણે આજે રબારી કોલોની જે ભાવના સંકુલ એ સ્કૂલ આવેલી છે તેની પાસે એ 50 મીટરનું કામ જે રોડ શરૂ કરવાને લઈને હતું, જેના કારણે ટ્રાફિક હળવો થાય, એ કામ બંધ કરવાની ફરજ પડી છે। જે કામ 15 દિવસનો અંદાજ હતો પૂર્ણ કરવાનો, તેને હવે 3 થી 4 મહિના જેટલો સમય લાગે તેવી શક્યતા છે, જેના કારણે હજારો લોકો અહીંયા પરેશાન થવાનો વારો આવ્યો છે। એ સ્થાનિકો સાથે આપણે વાત કરીશું। કાકા, શું કહેશો? તમને પણ આ વાતની જાણ છે કે એક રજૂઆત હતી એ ધારાસભ્યની અને આ થયું, તો આ બરાબર છે? આ તો કઈ બરોબર નહીં। આ તો પબ્લિક હેરાન થાય। રજૂઆત તો એવી હતી કે ભાઈ બાબુદાસ દમદાદાસે કીધું હતું અને પછી કે અત્યારે આ પાણી છૂટી ગયું, હવે પાણી છોડવામાં હવે કોનો વાંક છે એ તો ખબર નહીં આપણાને, બરોબર, લેકિન આ પબ્લિક હેરાન થાય છે। પણ અત્યારે અહીંયા તમને શું તકલીફ પડે? આ વિસ્તારને શું તકલીફ પડે? આ શું બીમારીનું ધન થાય, બીજું કઈ નહીં। તાવ આવે, શરદી આવે, ખાંસી આવે, નાના નાના બાળકો હોય એ બધા હોય, ટ્રાફિકનું સમસ્યા હોય, બધું હોય, એટલે એવી તકલીફ થાય। કાકા, તમારું શું કહેવું છે? આ એક રજૂઆત હતી, પાણી છોડ્યું, કામ બંધ રહ્યું, એ બરાબર છે? બરાબર તો નથી, પણ એવું સાંભળવામાં આવ્યું છે કે ભાજપના કોઈ ધારાસભ્યને ખેડૂત લોકોએ કીધું કે ભાઈ અમારા માટે પાણી જોઈએ છે ખેતર માટે, તો પાણી છોડીને બહુ મુશ્કેલવાળું કામ ઊભું કરી દીધું છે। એટલી તકલીફ થાય છે, લગભગ તમને કહું અઠવાડિયે કે 2 મહિના પછી છોડતા હોય તો વાંધો નથી આવતો, કામ પૂરો થઈ જતો હતો। હવે તમને કહું કોઈ અહીંયા સ્લીપ થઈ જાય છે, રોડ બરોબર નથી, પડી જાય છે, કરી જાય, હાડકા ભાંગે, કોઈનો બાઇક તૂટી જાય છે, બહુ તકલીફવાળું કામ છે। જેટલું વહેલું આ કામ પતાય એટલે સારું આમ સારું। તમારું શું કેવું છે? તમે આ વિસ્તારના છો? હું આ વિસ્તારનો જ છું। હું નિરાન ચોકડી જાઉં છું। ટ્રાફિકની તો સમસ્યા રહેવાની એક કમ્પલસરી જ છે, કારણ કે રોડ જ જેવો જે જગ્યા ખાડા કચરા બધું થઈ જ છે। પાણી છોડ્યું, એ કામ બંધ રહ્યું, એનાથી શું તકલીફ? આપણને કારણ કે હું આગળના વિસ્તારમાં છું એટલે મને આ વિશે જાણ નથી, એટલે જે કામ બંધ થાય એટલે તકલીફ પડે। કામ બંધ થાય તો દરેક પબ્લિકને તકલીફ તો પડવાની જ છે યાર। સુધારો જે થવું જોઈએ આજે એ થતું નથી, જ્યાં ત્યાં તકલીફ છે। ચાલો, જ્યાં રોડ નતું બનાવવાનું ત્યાં રોડ બનાવે છે આજની જનતા, સરકાર થડ ઉપર થડ ચડાવે છે, પણ જ્યાં ખાડો પડેલો છે ત્યાં જોતી નથી સરકાર। એ મને બહુ દુઃખ છે એનું। એટલે આ જે કામ જે બંધ થયું છે એ ખારીકટ કેનાલમાં, કે જ્યાં 1200 કરોડના એ પ્રોજેક્ટનું કામ એ કેનાલ પૂરવાનું ચાલી રહ્યું છે, એ જગ્યા ઉપર એક રજૂઆતના કારણે એ સિંચાઈ વિભાગે એ પાણી છોડ્યું અને એ પાણી ખેડૂતોને પહોંચાડવાની વાત, એ ખેતીને ઊભી કરવાની વાત, કારણ કે એ રજૂઆત એવી હતી કે ચોમાસામાં ખેડૂતોની હાલત કફોડી બની છે અને એ ખેડૂતોને હાલ ખેતી માટે પાણીની જરૂર છે અને એ પાણી છોડવામાં આવે। જે રજૂઆત મળતા આ પાણી છોડવામાં આવ્યું અને તેના કારણે તાત્કાલિક અહીંયાથી મશીનરી કેનાલમાંથી બહાર કાઢીને કામ બંધ કરવાની ફરજ પડી અને તેના કારણે જે 15-20 દિવસનું કામ જે છે એ હવે 3 થી 4 મહિના એ મોડું અહીંયા પૂર્ણ થશે, જેના કારણે અહીંયા એ ટ્રાફિકની સમસ્યા એ પણ છે એ યથાવત રહેશે, જેના કારણે લોકોને, હજારો લોકોને અહીંયા તકલીફ પડશે। ત્યારે આ નિર્ણય કેટલો યોગ્ય છે એ પણ દરેક લોકોમાં એક ચર્ચાનો વિષય જે છે એ બન્યો છે, કારણ કે કેટલાક લોકોના કારણે હજારો લોકોને હાલાકી પડે એ મોટી બાબત છે, નાની સૂની બાબત નથી। જે બાબતે મેં એ ધારાસભ્ય બાબુ જમના પટેલનો એ ફોનિક સંપર્ક પણ કર્યો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો, કંઈ પણ બોલ્યા નહીં, જેનો મતલબ એ થાય છે કે ક્યાંક
એ ધારાસભ્યને એ પ્રજાની પડી નથી અને ખેડૂતોની પડી છે. એ સ્વાભાવિક છે કે જગતનો તાત હોય, ચિંતા થાય, દરેકની ચિંતા હોય, પણ જો થોડી રાહ જોવાઈ હોત તો કદાચ આ સમસ્યા સર્જાઈ ન હોત અને આ પ્રશ્ન ઉભો ન થયો હોત. કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.